શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભારતીય રિઝર્વ બેંકે યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે। યુપીઆઈ યુઝર્સ 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકશે। પહેલા આ મર્યાદા 15,000 રૂપિયા હતી। તે માટે પહેલા ઓટીપી પણ જરૂરી હતો, પરંતુ હવે ઓટીપી વગર 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકાશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને મોટી રાહત આપી છે। આરબીઆઈએ યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે યુપીઆઈ યુઝર્સ 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકશે। જે પહેલા આ લિમિટ 15,000 રૂપિયા સુધીની જ હતી, જેને 6 ગણાથી વધુ વધારી દેવામાં આવી છે। આથી ફાયદો શું થશે? યુપીઆઈ ઓટો પેમેન્ટ સેવાનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી, વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ જેવી અનેક પ્રકારની ઓનલાઈન ચૂકવણીઓ માટે થાય છે। તેમાં નિયમિત ચૂકવણી, મોબાઈલ બિલ, મનોરંજન અને ઓટીટી સબસ્ક્રિપ્શન, વીજળી બિલ, મ્યુચ્યુઅલ ફંડ અને વીમો પણ સામેલ છે। પહેલા 15,000 રૂપિયા કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે ઓટીપી જરૂરી હતો, પરંતુ હવે ઓટીપી વગર 1 લાખ રૂપિયા સુધીનું ઓટો પેમેન્ટ કરી શકાશે। વધારાની છૂટછાટ મળી શકે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોમાં યુપીઆઈ ચૂકવણીની મર્યાદા વધારવાનો સંકેત આપ્યો છે। તેને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય તેમ છે। આવી સ્થિતિમાં સારવાર અને અભ્યાસ દરમિયાન ઓનલાઈન પેમેન્ટ કરવાનું સરળ બનશે। યુપીઆઈ વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો। આ ઉપરાંત, ભારતમાં યુપીઆઈ ચૂકવણીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે સાબિત કરે છે કે ભારતમાં યુપીઆઈ ચૂકવણી કરનારા વપરાશકર્તાઓની સંખ્યા દિવસે ને દિવસે સતત વધી રહી છે। જો આપણે એનપીસીઆઈ ડેટા વિશે વાત કરીએ, તો ભારતમાં ગયા મહિને નવેમ્બરમાં 11.23 અબજથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા।